ચાલો એક્સરસાઇઝ 13.4 exercise 13.4 13.4 એક્સરસાઇઝ આપણે આજે કરવી છે. ટેક્સ્ટ બુક સાથે રાખજો. એમાં ફર્સ્ટ સમ જુઓ. નીચેના પૈકી કયા વિતરણ યાદૃચ્છિક ચલના સંભાવના વિતરણ નથી તે લખો. તમને નીચે કેટલાક ટેબલ આપ્યા છે, એમાંથી કયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નથી એ આપણે કહેવાનું છે. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન માટે એક તો પી ઓફ એક્સ છે એ 0 અને 1 ની વચ્ચે હોવા જોઈએ. પી ઓફ એક્સ 0 અને 1 ની વચ્ચે જ હોવા જોઈએ, નેગેટિવ નહીં હોવા જોઈએ, પોઝિટિવ જ હોય. અને બધા જ પી ઓફ એક્સ નો સરવાળો કરો, સમ કરો તો એ 1 થવું જોઈએ. તમે જુઓ, હું તમને ટેક્સ્ટ બુક જ દેખાડું છું સીધી. એમાં ફર્સ્ટ સમ જુઓ. ફર્સ્ટ સમ તમારી સામે ટેક્સ્ટ બુક હશે જ. ફર્સ્ટ સમ જોજો. એમાં બધા પી ઓફ એક્સ છે એ 0 અને 1 ની વચ્ચે જ છે જુઓ. અને બધાનો સરવાળો કરો, સમ કરો તો એ 1 થાય છે. એટલે એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, સંભાવના વિતરણ છે. આપણે કયું નથી કહેવાનું છે. સેકન્ડ જુઓ, એમાં આ નેગેટિવ છે એટલે આ સંભાવના વિતરણ નથી. જોઈને જ કહી દેવાનું આ નથી. બરાબર, નેગેટિવ નો આવે એટલે આ સંભાવના વિતરણ નથી. પછી ત્રીજું જુઓ. એમાં બધા 0 અને 1 ની વચ્ચે જ છે, પણ સરવાળો એક નથી થતો. જોઈ લ્યો, સમ કરશો તો 1 નથી આવતું, એટલે આ પણ સંભાવના વિતરણ નથી. એની પછીનું જુઓ, બધા આંકડા તો 0 અને 1 ની વચ્ચે છે, પણ આનો સરવાળો કરશો તો 6 ને 2 8 ને 4 12 એટલે એક કરતા વધી જાય છે, એટલે આ પણ સંભાવના વિતરણ નથી. ચાલો હવે સમ નંબર 2. સમ બરાબર વાંચજો. એક પાત્રમાં 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. સેકન્ડ સમ. સમ નંબર 2. એમાં લાલ, કાળા કુલ, રેડ, બ્લેક ટોટલ. એમાં રેડ છે એ 5 છે, પછી બ્લેક છે એ 2 છે, અને ટોટલ 7 છે. આપણે બે દડા યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 2 balls are selected randomly. ધારો કે x એ કાળા દડાની સંખ્યા દર્શાવે છે. તમને ફોર્મ્યુલા આપ્યું છે, કાળા દડાની સંખ્યા એ તમારું ફોર્મ્યુલા થયું કહેવાય. નંબર ઓફ બ્લેક બોલ ઇઝ ફોર્મ્યુલા. અને તમારે ફક્ત what are the possible values of x, કેપિટલ x ની પોસિબલ વેલ્યુ કઈ કઈ, એટલે તમને વિસ્તાર પૂછ્યો છે. ટૂંકમાં આખો સમ નથી પૂછ્યો, સમનો એક કટકો પૂછ્યો છે, ખાલી વિસ્તાર પૂછ્યો છે. તો તમે વિચારો કે આમાંથી આપણે બે દડા લઈએ તો એ બે દડા કાં તો લાલ આવે, કાં એક લાલ અને એક કાળો આવે, કાં તો બે કાળા આવે. આ ત્રણ જ શક્યતાઓ છે. અને એ દરેક શક્યતામાં તમે કાળા દડાની સંખ્યા કાળા દડાની સંખ્યા એમ લ્યો તો કાળા દડાની સંખ્યા કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 2 હોય.
એટલે અહીંયા વિસ્તાર જે છે તમને જે પૂછ્યો છે રેન્જ ઈ રેન્જ થશે 0, 1 અને 2 બસ લ્યો સમ પૂરો બહુ નાનકડો સમ પૂછ્યો છે અને આ યાદૃચ્છિક ચલ છે ચાલો થર્ડ સમ ધારો કે સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે છે આ કોઈન ઇઝ ટોસ્ડ 6 ટાઈમ્સ x એ છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનો તફાવત દર્શાવે છે x is capital X is difference of number of head and tail છાપની સંખ્યા અને કાટની સંખ્યાનો ડિફરન્સ બતાવે છે તો x ની શક્ય કિંમત શોધો તમારે અહીંયા પણ વિસ્તાર જ શોધવાનો છે હવે તમે સિક્કાને 6 વખત ઉછાળો છો સિક્કાને 6 વાર ઉછાળો એટલે તમને ખબર છે કે નિદર્શાવકાશમાં HT ક્રોસ HT ક્રોસ HT ક્રોસ HT ક્રોસ HT ક્રોસ HT આમ આવશે ટોટલ 32 ઘટકો આવે 32 નહીં પણ 64 2⁶ હવે એમાં તમારે તમે જરા વિચારજો કે કેપિટલ એક્સ ની કિંમત કેવી રીતે આવે જો આપણે વિચારતા જવાનું છે જો આમાં 6 એ 6 વાર એચ આવે તો 6 વાર એચ આવે જો હું થોડુંક લખું છું તમે જરા સમજવાની ટ્રાય કરજો 6 વાર એચ આવે તો ઈ 0 વાર ટી આવ્યું કહેવાય 6 વાર એચ આવે તો 0 વાર ટી આવ્યું કહેવાય તો કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બેનો ડિફરન્સ થયો 6 કાં તો એવું બને કે 5 વાર એચ આવે અને 1 વાર ટી આવે તો આ બેનો ડિફરન્સ થયો કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 પછી કાં એવું બને કે 4 વાર એચ આવે તો 2 વાર ટી આવે તો ડિફરન્સ થયો 2 કાં એવું બને કે 3 વાર એચ આવે અને 3 વાર ટી આવે તો ડિફરન્સ થયો 0 કાં એવું બને કે 2 વાર એચ આવે અને 4 વાર ટી આવે તો ડિફરન્સ થયો 2 અને કાં એવું બને કે 1 વાર એચ આવે અને 5 વાર ટી આવે તો ડિફરન્સ થયો 4 અને કાં તો એવું બને કે 0 વાર એચ આવે અને 6 વાર ટી આવે તો ડિફરન્સ થયો 6 અને તો પછી વિસ્તાર છે એ 0, 2, 4, 6 આમ થશે આનો વિસ્તાર છે 0, 2, 4 અને 6 લ્યો આ તમારો આન્સર આવી ગયો રેન્જ નંબર 4 સિક્કાને 2 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા 3 સિક્કાને એક સાથે ઉછાળતા મળતી કાંટાની સંખ્યા અને સિક્કાને 4 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા હોય તો આ ત્રણેય કિસ્સાઓમાં સંભાવના વિતરણ શોધો ત્રણેય દાખલા લગભગ સરખા જેવા પણ સિક્કા છે એ આપણે વધારે વાર ઉછાળેલા છે એમાં સિક્કાને 2 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા ઈ મેં ગઈકાલે જ તમને દાખલો આપ્યો હતો મેં તમને કાંટાની સંખ્યા આપ્યું હતું તો ઈ દાખલો તો હું નથી કરાવતો કારણ કે ઈ તમને હજી આપણે ગઈકાલે જ કર્યો છે
3 સિક્કાને એક સાથે ઉછાળતા કાંટાની સંખ્યા એ દાખલો મેં ગણાયો હતો. એમાં કાંટાની સંખ્યા આપ્યું છે, મેં છાપની સંખ્યા લઈને સાખો સમ કર્યો હતો ગઈકાલે નહીં પણ પરમ દિવસે. તો બે સમ તો નથી કરાવતો, આપણે ડાયરેક્ટ ત્રીજો સમ કરીએ છીએ, નંબર 3, કારણ કે સમ બધા સરખા જ છે. ત્રીજો સમ એમાં એવું કીધું છે કે સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે, એટલે u ઇઝ ઇક્વલ ટુ HT ક્રોસ HT ક્રોસ HT ક્રોસ HT. એટલે આમાં n ઇઝ ઇક્વલ ટુ 16 થશે. આપણે આખો u લખવો નથી, લખવો. હવે તમે ફોર્મ્યુલા તમને આમ આપ્યું છે કે x ઓફ u ઇઝ ઇક્વલ ટુ u માં છાપની સંખ્યા. x ઓફ u ઇઝ ઇક્વલ ટુ u માં છાપની સંખ્યા, આવું આપણને આપેલું છે. નંબર ઓફ h in u. તો આનો વિસ્તાર શું થાય એ જરા વિચારી જુઓ. આના નિદર્શાવકાશમાં કાં તો 4 વાર h આવે, કાં 3 વાર h આવે, કાં 2 વાર h આવે, કાં 1 વાર h આવે, કાં 1 વાર h નો આવે. એટલે આનો વિસ્તાર જે છે, રેન્જ, એ 0, 1, 2, 3, 4 આમ આવશે. આનો વિસ્તાર છે એ 0 થી 4 એમ આવશે. અને હવે આપણે ટેબલ બનાવીએ. અહીંયા લખો x, અહીંયા લખો x ઇનવર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ u, અને અહીંયા લખો p ઓફ x. મારી સાથે લખતા જજો. હવે તમે પહેલા 0 લ્યો, તો 0 જવાબ ક્યારે આવે કે જ્યારે એકેય વાર h નો આવે. h ની સંખ્યા 0, તો એવું ક્યારે બને કે જ્યારે t t t t આવે, અને એની સંભાવના થાય 1/16. પછી 1 આન્સર ક્યારે આવે તો એક વાર h આવે. એક વાર h આવે એવું ક્યારે બને કે જ્યારે h t t t t થાય, કાં તો t h t t એમ આવે, કાં તો t t h t એમ આવે, અને કાં તો t t t h આવે. જરા વિચારી લેજો. આના સિવાયનું કઈ થતું હોય તો જરા મને વચ્ચે કહેજો, કઈ ભૂલાઈ ન જાય. આ એક વાર h આવ્યો, એની સંભાવના થાય 4/16. પછી નંબર 2, 2 વાર h આવે. 2 વાર h આવે એવું ક્યારે થાય કે h h t t, કાં તો t h h t, કાં તો t t h h, કાં તો h t h t, કાં તો t h t h, અને હજી કદાચ આમ બને કે h t t h.
મને એમ છે 6 ઘટક આવ્યા, લગભગ બધા આવી ગયા, છતાંય વિચારી જજો, કઈ રહી જતું હોય તો, નહીં તો છેલ્લે પાછું ગોતવું પડશે. તો આ સંભાવના થઈ 6/16. છતાં હું થોડીક જગ્યા રાખું જ છું, કદાચ લખવાનું થાય. હવે 3 જવાબ ક્યારે આવે? ત્રણ જવાબ ક્યારે આવે? કે જ્યારે HHHT કાં તો પછી HHTH કાં તો HTHH કાં તો THHH. બસ મને એમ છે 4 જ આવે. તો ઈ 4/16, 4/16. અને 4 આન્સર ક્યારે આવે? કે જ્યારે HHHH આવે તો ઈ 1/16. આ સરવાળો કરી જોજો, 6 ને 4 10 ને 4 14 ને 2 16/16 એટલે 1 થઈ જાય છે, એટલે આપણે કઈ ભૂલતા નથી. અને હવે લખો કે સંભાવના વિતરણ નીચે મુજબ છે. સંભાવના વિતરણ નીચે મુજબ છે. આ x, આ p of x, x અને p of x તો x માં 0 1 2 3 અને 4. આ 1/16, આ 4/16, આ 6/16, આ 4/16 અને આ 1/16. સમ બરાબર જોઈ લો. સમ નંબર 5, પાંચમો સમ. પાંચમા સમની અંદર તમારે પાસાને 2 વાર ઉછાળવાનો છે. A dice is thrown 2 times. અને એમાં 2 સમ આપ્યા છે. પહેલો સમ એમ આપ્યો છે કે પાસા ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે તો એને આપણે સફળતા કહેવાય. 4 કરતા મોટી સંખ્યા મળે તો એને આપણે સક્સેસ કહેવાય. અને તમને એને ફોર્મ્યુલા આપ્યું છે સફળતાની સંખ્યા. પહેલામાં તમને ફોર્મ્યુલા આપ્યું છે x of u is equal to u માં સફળતાની સંખ્યા. સફળતાની સંખ્યા. નંબર ઓફ સક્સેસ. નંબર ઓફ સક્સેસ. હવે તમારે જરા આમાં વિચારવું પડશે. તમે પાસાને 2 વાર ઉછાળો છો એટલે કેપિટલ U is equal to 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6 એટલે કે n is equal to 6 into 6 અને is equal to 36 આવશે. હવે સફળતાની સંખ્યા એવો એને શબ્દ વાપર્યો છે. હવે તમે વિચારો કે સપોઝ તમે થોડાક આંકડા હું લઉં છું એટલે તમને ખ્યાલ આવે
x of સપોઝ આપણે 1 1 લઈએ તો આપણે સફળતા ક્યારે નામ આપ્યું છે કે 4 કરતા મોટી સંખ્યા મળે તો આમાં અહીંયા પણ 4 કરતા નાની સંખ્યા, અહીંયા પણ 4 કરતા નાની સંખ્યા, એટલે સફળતાની સંખ્યા શૂન્ય કહેવાય. સપોઝ તમે આમ લીધું કે x of 1 4 કે 1 5 લીધું સપોઝ, તો અહીંયા 4 કરતા મોટી સંખ્યા આવી એટલે આ સફળતા મળી કહેવાય, પણ આ નિષ્ફળતા મળી કહેવાય. એટલે સફળતાની સંખ્યા 1 કહેવાય. સપોઝ તમે આમ લીધું હોય કે x of 5 6 સપોઝ આમ હોય, તો અહીંયા પણ 4 કરતા મોટી સંખ્યા મળી, અહીંયા પણ 4 કરતા મોટી સંખ્યા મળી, એટલે સફળતાની સંખ્યા 2 કહેવાય. નંબર 2, નંબર ઓફ સક્સેસ. તો તમને જો બરાબર વિચાર આવે તો આપણો આન્સર જે છે ઈ કાં તો 0 આવશે, કાં 1 આવશે ને કાં 2 આવશે. આમાં 3 આન્સર તો કોઈ દી આવે જ નહીં, કારણ કે આપણે બે પાસા ઉછાળીએ. એટલે વિસ્તાર બરાબર રેન્જ ઇઝ ઇક્વલ ટુ 0 1 2. હવે જો તમારે મોટું ટેબલ બનાવવું હોય તો પણ બનાવી શકાય. મોટું ટેબલ બનાવી અને સમ કરવું હોય તો પણ થાય, અને નહીં તો પછી હું તમને એક શોર્ટકટ મેથડ બતાવું, એ તમને વધારે સારું પડશે. જો આપણે આમ વિચારશું કે p ઓફ કેપિટલ x ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો પહેલા મને એમ કહો 0 જવાબ ક્યારે આવે કે જ્યારે તમને બે માંથી એક પણ જગ્યાએ સફળતા ન મળે. બે માંથી એક પણ જગ્યાએ સફળતા ન મળે એનો મતલબ એમ થયો કે આ આંકડો છે ઈ પણ 4 અથવા 4 થી નાનો હોય, અને બીજો આંકડો જે છે ઈ પણ 4 અથવા 4 થી નાનો હોય. એટલે આપણે આમ લખી શકીએ કે એમાં કેવા નંબર આવે, તો p ઓફ આ પહેલો આંકડો જે છે ઈ 1 2 3 4 એમ હોવો જોઈએ, ક્રોસ બીજો આંકડો પણ 1 2 3 4 આમ હોવો જોઈએ. એટલે કે 1 1 આવે કે 1 2 આવે કે 1 3 આવે કે 1 4 આવે કે 2 1 આવે કે 2 2 આવે કે 2 3 આવે, તો સફળતાની સંખ્યા શૂન્ય કહેવાય. નંબર ઓફ સક્સેસ વિલ બી 0. તો આવા ટોટલ 16 મેમ્બર્સ આવશે. જો તમે ઓલું મોટું ટેબલ બનાવ્યું હોત તો તમારે આ બધા લખવા પડત, 1 1 1 2 1 3 1 4 એમ. અને ટોટલ તમે ગણો એટલે 16 થાય, એટલે આ પ્રોબેબિલિટી થાય 16/36. આ શોર્ટકટ મેથડ થઈ. પછી તમે એમ વિચારો કે p ઓફ કેપિટલ x ઇઝ ઇક્વલ ટુ 1. 1 આન્સર ક્યારે આવે કે જ્યારે બે માંથી એક પાસા ઉપર સફળતા મળે. જેમ કે અહીંયા જો અહીંયા સફળતા મળી, એવી રીતે અહીંયા પણ સફળતા મળી શકે, પણ એક પાસા ઉપર સફળતા મળે, બીજા પાસા ઉપર નિષ્ફળતા મળવી જોઈએ. વન ડાઇસ ઉપર સક્સેસ, સેકન્ડ ડાઇસ ઉપર ફેલર. તો એવું ક્યારે બને કે પહેલા પાસા ઉપર જો સફળતા મળવી હોય તો પહેલા પાસા ઉપર 5 કે 6 જ આવવું જોઈએ, તો પાછું બીજા પાસા ઉપર 1 2 3 કે 4 આવવું જોઈએ. અથવા પહેલા પાસા ઉપર 1 2 3 કે 4 આવવું જોઈએ, અને બીજા પાસા ઉપર 5 કે 6 આવવું જોઈએ. એક સફળતા મળે એમ. તો તમારે ગુજરાતીમાં લખવું હોય તો આનો મતલબ થયો એક સફળતા મળે તેની સંભાવના. Probability of an event that one success occurs. તો હવે તમે સમજી ગયા હશો કે આની અંદર 8 મેમ્બર આવશે, 8 એલિમેન્ટ્સ, એટલે એની પ્રોબેબિલિટી થાય 8/36. આ થાય 8/36.
એટલે આન્સર આવશે 16/36. અને પછી P of capital X is equal to 2. 2 આન્સર ક્યારે આવે? તો 2 આન્સર ક્યારે આવે કે જ્યારે બે ઉપર સક્સેસ મળે. બે ઉપર સક્સેસ મળે એટલે પહેલા પાસા ઉપર 5 કે 6 આવવું જોઈએ, બીજા પાસા ઉપર 5 કે 6 આવવું જોઈએ. તો આવા ટોટલ 4 મેમ્બર થશે એટલે આન્સર આવશે 4/36. અને તમે જુઓ આ સરવાળો 1 થઈ જાય એટલે આપણે કઈ ભૂલ કરતા નથી. અને હવે લખો કે સંભાવના વિતરણ નીચે મુજબ છે. સંભાવના વિતરણ નીચે મુજબ છે અને એમાં તમે આમ ટેબલ બનાવી નાખો. આ x, આ p of x. 0, 1, 2. 0 આન્સર ક્યારે આવે કે જ્યારે 16/36, પછી 16/36 અને 4/36. લ્યો આન્સર જોઈ લેજો. 5માનો બીજો સમ. એમાં એવું કીધું છે કે ઓછામાં ઓછા એક પાસા ઉપર 6 મળે એને આપણે સફળતા કહેવાનું. ઓછામાં ઓછા એક પાસા ઉપર સફળતા મળે એને 6 મળે એને આપણે સફળતા એવું નામ આપેલું છે. એટલે આમાં આપણે સફળતા જરા સમજવા જેવી છે, જરા ધ્યાન રાખજો. જો હું તમને સમજાવવાની ટ્રાય કરું. સપોઝ તમને x ઓફ, પેલા તો આપણે સૂત્ર લખી નાખીએ, x ઓફ u ઇઝ ઇક્વલ ટુ, લખવું જરા અઘરું પડશે કે u માં ઓછામાં ઓછા એક પાસા પર 6 હોય. આમ તો લખવું અઘરું પડશે એટલે આ લખવાનું રહેવા દઈએ આપણે. જો હું તમને ડાયરેક્ટ આમ લખાવું કે x ઓફ, સપોઝ તમે 1 1 લીધું, 1 1 લીધું, તો આમાં એક પણ પાસા ઉપર 6 નથી એટલે આમાં આપણને સફળતા નથી મળી એટલે 0 કહેવાય. તમે x ઓફ સપોઝ 1 6 લીધું, તો ઓછામાં ઓછા એક પાસા ઉપર એટલે એક પાસા ઉપર 6 આવે અથવા બે પાસા ઉપર 6 આવે તો સફળતા મળી કહેવાય. એટલે આમાં આપણને સફળતા મળી છે. સમજવામાં ભૂલ થાય એવું છે એટલે જરા ધ્યાન રાખજો. સપોઝ આમ આવ્યું કે 6 6 6 6, તો સફળતા આપણે ત્યારે કીધેલું છે કે ઓછામાં ઓછા એક પાસા ઉપર 6 આવે. એટલે એક પાસા ઉપર 6 આવે તોય સફળતા કહેવાનું અને બે પાસા ઉપર 6 આવે તોય સફળતા કહેવાનું. એટલીસ્ટ 1 એટલે 1 ઓર ગ્રેટર ધેન 1 એટલે કે 2. તો આમાંય આપણને સફળતા મળી કહેવાય એમ. બે સફળતા મળી કહેવાય એમ નહીં સમજવાનું. આને તમારે ખાલી સફળતા મળી એમ કહેવાય. તો હવે તમે સમજી ગયા છો કે આખા પ્રયોગમાં, આખા એક્સપેરિમેન્ટમાં કાં તો તમને સફળતા મળશે અને કાં તો નહીં મળે. બેમાંથી એક જ વાત થાય. એટલે આનો વિસ્તાર જે છે, આ જરાક સમજવામાં ભૂલ થાય એવું છે એટલે ધ્યાન રાખજો. વિસ્તાર છે એ 0 અને 1 આવશે, રેન્જ. અને હવે આપણે P of capital X is equal to 0. ચાલો આવું ક્યારે બને કે જ્યારે પહેલા પાસા ઉપર 6 નો આવે, બીજા પાસા ઉપર 6 નો આવે.
પહેલા ઉપર 6 નો આવે, બીજા ઉપર 6 નો આવે, એનો મતલબ એમ થયો કે P of 1 2 3 4 5 cross 1 2 3 4 5. તો આ સંભાવના થઈ ગઈ 25/36. અને હવે જરા બરાબર સમજજો કે P of capital X is equal to 1. અચ્છા, સફળતા મળે એવું ક્યારે બને કે પહેલા પાસા ઉપર 6 આવે અને બીજા પાસા ઉપર 6 નો આવે, 6 નો આવે, અથવા પહેલા પાસા ઉપર 6 નો આવે અને બીજા પાસા ઉપર 6 આવે, અથવા પહેલા પાસા ઉપર 6 આવે અને બીજા પાસા ઉપર 6 આવે. આ એક વાર 6 આવ્યું એવું થયું, આ બે વાર 6 આવ્યું, તો તમને સફળતા મળી કહેવાય. અને એ સંભાવના થશે આ 5 મેમ્બર થાય, 1 into 5 એટલે 5 મેમ્બર, એટલે આ સંભાવના થાય 5/36 plus 5/36 plus 1/36, એટલે આ થયું 11/36. અને પછી લખો કે સંભાવના વિતરણ નીચે મુજબ છે. X P of X 0 1. 0 માં 25/36, આ 11/36. જોઈ લો સબ બરાબર. ચાલો સમ નંબર 6, છઠ્ઠો સમ. એમાં આપણે એક ટેબલ બનાવીએ. પહેલા ખામી વાળા વગરના અને કુલ, ડિફેક્ટિવ, નોન ડિફેક્ટિવ અને ટોટલ. હવે ટોટલ 30 જે ગોળા છે, બલ્બ જે છે, એમાં 6 ખામી વાળા છે, એટલે 6 ખામી વાળા 24 ખામી વગરના, ટોટલ 30. અને એમાંથી આપણે બે ગોળા પુરવણી સહિત, બે ગોળા પુરવણી સહિત લેવાના છે, વિથ રિપ્લેસમેન્ટ. વિથ રિપ્લેસમેન્ટ છે. તો આપણે એક કામ કરીએ, આમાં કદાચ જરૂર પડવાની છે, એટલે તમે પહેલું આગળનો સમ વાંચતા પહેલા આમ કરો. આપણે જે ગુણાકારનો નિયમ ભણ્યા હતા ને એ પ્રમાણે પહેલા એક એ ઘટના ધારો અને એમાં લખો કે પ્રથમ ગોળો ખામી વાળો હોય તે ઘટના. An event that first ball is defective. પછી B is equal to એમ લ્યો કે બીજો ગોળો ખામી વાળો હોય. તે ઘટના. An event that second ball is defective. હવે તમે જ્યારે P of A શોધશો તો પહેલો ગોળો લેતા હશો એટલે નીચે આવશે 30C1 અને પહેલો ગોળો ખામી વાળો એટલે 6C1, એટલે આ આવશે 6/30.
6/30 એટલે કે 3/15 એટલે કે 1/5 સોરી 1/5 અને પછી P of B એટલે બીજો ગોળો ખામી વાળો અને આ પુરવણી સહિત છે વિથ રિપ્લેસમેન્ટ છે એટલે તમે જ્યારે બીજો ગોળો લેતા હશો ત્યારે આ બોક્સ એવું ને એવું જ હશે આપણે પહેલો ગોળો લઈને પાછો મૂકી દેવાનો છે અને પછી બીજો ગોળો લેવાનો છે એટલે જ્યારે તમે બીજો ગોળો લેતા હશો ત્યારે upon 30 C1 જ આવશે અને ઉપર 6 C1 જ આવશે એટલે કે 6/30 એટલે કે 1/5 પછી આપણે કદાચ જરૂર પડશે એટલે શોધી જ રાખીએ P of A પ્રાઇમ તો 1 - P of A તો ઇઝ ઇક્વલ ટુ 1 - 1/5 એટલે કે 4/5 પછી P of B પ્રાઇમ તો 1 - P of B તો ઇઝ ઇક્વલ ટુ 1 - 1/5 એટલે કે 4/5 આટલી આપણે પહેલા પૂર્વ તૈયારી કરી લીધી હવે જો તમે સમ આગળ વાંચશો તમારે સૌથી પહેલા સમ માંથી સૂત્ર ગોતી કાઢવું પડે ફોર્મ્યુલા શોધી કાઢવું પડે તો ફોર્મ્યુલા એમ આપ્યું છે કે ખામીયુક્ત ગોળાની સંખ્યા તમને ફોર્મ્યુલા આપ્યું છે x of u is equal to u માં ખામી વાળા ગોળાની સંખ્યા ખામી વાળા ગોળાની સંખ્યા નંબર ઓફ ડિફેક્ટિવ બલ્બ્સ ઇન U કે C is equal to હું અહીંયા જે આગળ લખું છું C is equal to ત્રીજો ગોળો ખામી વાળો હોય અને D is equal to ચોથો ગોળો ખામી વાળો હોય તો હવે P of C is equal to 1/5 આવશે P of D is equal to 1/5 આવશે P of C prime એ 4/5 આવશે P of D prime એ 4/5 આવશે હવે તમે જ્યારે ચાર ગોળા લ્યો છો તો આનો વિસ્તાર જે છે એ 0 1 2 3 અને 4 આવશે આનો વિસ્તાર છે એ 0 1 2 3 4 આવે કા એકે ગોળો ખામી વાળો નો આવે કા એક ગોળો ખામી વાળો 2 3 અને 4 ચાલો હવે આપણે P of capital X is equal to 0 લઈએ P of X capital X is equal to 0 એનો મતલબ એમ થાય કે એક પણ ગોળો ખામી વાળો ન હોય ખામી વાળા ગોળાની સંખ્યા એવું લખ્યું છે એટલે ખામી વાળા ગોળાની સંખ્યા 0 એટલે બધા ગોળા ખામી વગરના હોવા જોઈએ બધા ગોળા ખામી વગરના એટલે એ ઘટના થઈ P of A prime intersection B prime intersection C prime intersection D prime પહેલો ગોળોય ખામી વગરનો બીજોય ખામી વગરનો ત્રીજોય ખામી વગરનો ચોથોય ખામી વગરનો અને આજે પુરવણી સહિત વિથ રિપ્લેસમેન્ટ તમે ગોળા લ્યો ઈ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય કારણ કે એમાં પહેલો ગોળો કેવો આવ્યો એની અસર બીજો ગોળો લેતા હો ત્યારે ન પડે
કારણ કે આપણે ગોળો પાછો મૂકી દઈએ છીએ. એટલે આનું સૂત્ર થઈ જાય P of A prime into P of B prime into P of C prime into P of D prime. તો ઈ થશે P of A prime એટલે 4/5 into 4/5 into 4/5 into 4/5. એટલે આ થઈ જાય 256 by 625. 256 by 625. ચાલો હવે લખો P of capital X is equal to 1. P of capital X is equal to 1 એનો મતલબ એમ થાય કે P of એક ગોળો ખામી વાળો હોય. P of one ball is defected. હવે એક ગોળો ખામી વાળો હોય એવું કેવી રીતે બને? તો P of પહેલો ગોળો ખામી વાળો આવે, બીજો ખામી વગરનો, ત્રીજો ખામી વગરનો, ચોથો સોરી પહેલો ખામી વગરનો, બીજો ખામી વગરનો, ત્રીજો ખામી વગરનો અને ચોથો ખામી વાળો. અથવા P of A prime intersection B prime intersection C intersection D prime. અથવા P of A prime intersection B intersection C prime intersection D prime. અથવા P of A intersection B prime intersection C prime intersection D prime. તો આ બધાનો ગુણાકારનો નિયમ તમે મૂકશો. હું ગુણાકારનો નિયમ લખતો નથી પણ સીધું જ લખું છું કે 4/5 into 4/5 into 4/5 into 1/5. અને તમે જોશો ને તો આ બધું સરખું જ છે. એટલે હું સીધું આને ગુણ્યા 4 કરી નાખું છું. આ બધામાં આંકડા તો આ જ આવશે આ બધા. એટલે આન્સર આવશે 256 by 625. પછી P of capital X is equal to 2. એનો મતલબ થાય P of સર આ બોલો ઓલા 4 ગુણવાના નહીં? આ ગુણ્યા ને પછી ઓલા જવાબમાં અરે આ 256 તો થાય ને ભાઈ. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. હા સર. P of capital X is equal to 2. તો બે ગોળા ખામી વાળા હોય. બે ગોળા ખામી વાળા હોય. હવે જો આમાં હું આટલી બધી લપ નથી કરતો પણ બે ગોળા ખામી વાળા હોય એવું કેવી રીતે બને કે પહેલો ગોળો જે છે એ ખામી વાળો હોય, બીજો ગોળો ખામી વાળો હોય, ત્રીજો ખામી વગરનો હોય, ચોથો ખામી વગરનો હોય. પછી તમારે આની જેમ જ પાછું અલગ અલગ લખવું પડે. પણ કદાચ લખવામાં ભૂલ થાય તો હું તમને કહી દઉં કે આવું કેટલી વાર બનશે. તો તમારે 4 ગોળા લેવાના છે અને એમાં બે ખામી વાળા આવવા જોઈએ એટલે 4C2. આવું 6 વાર બનશે. જેમ આવું 4 વાર અહીંયા બન્યું એમ આવું અહીંયા કોમ્બિનેશન 6 વાર થશે. અહીંયા મેં દાખલા તરીકે આ 1 લખી અને બાજુમાં ગુણ્યામાં 4C1 કરી નાખ્યું હોત
ચાર માંથી એક તો ચાલે, પણ મેં આ પહેલું સમજાવી શકાય એવું હતું એટલે સમજાવ્યું. આ જરા લખવામાં ડિફિકલ્ટ થશે એટલે આપણે અહીંયા 4C2 એમ કરી નાખશું. તો આ P of A એટલે 1/5 into 1/5 into 4/5 into 4/5 અને into 6. 4C2 એટલે 6 થાય. તો આ ચોકે ચોકે 16 16 છક 96 96 અને by 625. ચાલો, અને હજી P of capital X is equal to 3. તો એનો મતલબ એમ થયો કે P of 3 ગોળા ખામી વાળા હોય. હવે 3 ગોળા ખામી વાળા, 3 balls are defective. તો 3 ગોળા ખામી વાળા એટલે પહેલો ગોળો ખામી વાળો, બીજો ખામી વાળો, ત્રીજો ખામી વાળો, ચોથો ખામી વગરનો. અને આવું 4C3 ચાર માંથી 3 ખામી વાળા. તો આ થશે 1/5 into 1/5 into 1/5 into 4/5 અને into આનો આન્સર 4 આવશે. એટલે આ આન્સર આવશે 16/625. અને લાસ્ટ P of capital X is equal to 4. તો ઈ કહેવાય P of 4 ગોળા ખામી વાળા હોય. Four balls are defective. તો 4 ગોળા ખામી વાળા એટલે P of પહેલો ગોળો ખામી વાળો, સોરી, P of A intersection P of B intersection C intersection D. આવું એક જ વાર થાય. ગુણાકારનો નિયમ લગાડો એટલે ઈ થાય 1/5 1/5 1/5 1/5. એટલે આન્સર આવે 1/625. અને હવે સંભાવના વિતરણ નીચે મુજબ છે એમ કરી અને ટેબલ બનાવી નાખો. એક ટેબલ બનાવો. અહીંયા આપણે x લખીએ, અહીંયા આપણે P of X લખીએ. તો x is equal to 0 ત્યારે આન્સર આવે છે 256/625. પછી 1 લ્યો ત્યારે આન્સર આવે છે 256/625. પછી 2 લ્યો ત્યારે આન્સર આવે છે 96/625. 3 લ્યો ત્યારે આન્સર આવે છે 16/625. અને 4 લ્યો ત્યારે આન્સર આવે છે 1/625. આ બધાનો સરવાળો કરી જોજો, સમ કરી જોજો. એ 1 થવો જોઈએ. જો એ ન થાય તો કઈક ભૂલ હોય.